હમણાં થોડાક દી આપણે રોજ સવારે સલૂન ને ઉઠીને આવી જવાનું, આખો દી કાંઈ કામ કરવાનું નહીં, લપ ચાલુ જ રાખવાનું. બાજુનું થોડાક દી ચાલુ રહે ને ત્યાં જઈને સ્વામી દાઢી કરાઈ છે. પતિદેવને જો હું લપ કરું એટલે એને હસું બહુ આવે, મને કે દાઢી એક નહીં કરો, બાકી તું કે નહીં બધું કરીશ. મારે બીજું કઈ તમને કહેવાનું જ નહીં, દાઢી એક જ નડે. આમ જોઈ લો ને કેવા લાગો હાવ ડાકુ જેવા. જ્યાં સુધી દાઢી ન કરે ત્યાં સુધી બધા કામમાંથી આપણે તો લઈ લીધું રાજીનામું. આમ જોઈ લો મહેમાન અહીંયા આવે, સલૂન આવવાનું શું જરૂર, તમે હોસ્પિટલે જાઓ ને, અમને ખુશખબરી આપો ને, હવે રાહ જોઈએ એમ બધા. અને આજ તો આખો દી મારા ક્લાયન્ટ ચાલુ નોકરું કેરાટીન ને સ્મૂથનિંગ, મારું તો માથું ફરી ગયું. પતિદેવને કીધું ભૂખ લાગી, હાલો બપોરના રોટલા ખાવા, છાશ પાણી લેતા આવી, કીધું ખાવા બેહી જાય. પણ ઈ નવરા થાય તો મને ક્યાંક લઈ જાય ને, આમ જો તો કામ જ કરમે, હાલો બહાર આટો મારવા લઈ જાઓ ફટાફટ. બહાર જવા નીકળ્યા ને તો બહુ તડકો લાગતો. સ્વામીને કીધું ખરપિયો સોડાવો જો, કીધું આમ બહુ તડકો લાગતો, કે હા લખાવી તો દીધો, આવતા વરે આવી જાય, કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી આ તડકો ખાઈ લેવું, બે પડીકા ને છાશ લઈને પાછા આવી ગયા સલૂન ને બેહી ગયા બપોરના રોટલા ખાવા માટે. સ્વામી કે તું આજે શું બનાવીશ? મેં હું બનાવું જમજમ ચેવડાની માસી. તાત કેતાસ ઈ હું મેં કીધું બધી લાઈનમાં આવતું હોય ને, ડુંગળી કાપવાનું સૌથી મહા મહેનતનું કામ છે, આમાં તમને એવોર્ડ મળવો જોઈએ. એક બટકું ખાવ ને દાઢી મૂઈશું લુઈસા રાખી, આમાં આખી જિંદગી વહી જાય તમારી. એની કરતા તા હુંડલો એક દાઢી કઢાઈ નાખે, શું વાંધો, દાઢ તો એટલી ચડતી ને એક ચોકલેટ ખડો એમ કરીને આપણે તો જોરદારનો બટકો ભલી દો ને બધી દાજ ઉતાર દીધી. એને ગુસ્સો આવ્યો કે હું તારી બધી ચોકલેટ ખાઈ જાય, આમ જો મારો આખો ડબ્બી ખાલી કરી નાખે. આને ક્લાયન્ટના ફોન ચાલુ ને ચાલુ, બાપા સોડ્યો બહુ કરી, શું કરવું મારે. પતિદેવને કીધું એટલે હાલો મને વેક્સ આવડી ગયું, હું તમને ફેસ વેક્સ કરી દઉં. તો એ હરખ પધોડ આમ જોઈ મારા પાસે બે ગયા, મને તો કાંઈ આવડતું નહોતું. આપણે તેને આખું મોઢું બગાડ ને આમ ખેંચ્યું તો હાચો ને હેર આવી ગયા. મેં હાલે મને તો આવડી ગયું. અને આપણે તેને મોઢું દાઢીને બધું બગાડ નાખતા, તે તો ખાયો કા આમ જો વોશ કરી નાખીને આમ ડ્રાય કરવા બેહી ગયા. મેં આહા ક્યાં એટલી બધી બગડી ગઈ હતી, ખાયો કા ધોઈ નહીં. એની દાઢીને તો બહુ પ્રેમ કરે ને બહુ સારી રીતે હાચવે. ગાઈસ આપણે જિંદગીમાં ચોહડી થોડું ખારું આવી ગયું, કીધું લાવો ફટાફટ થોડો મેકઅપ ને લાલી લિપસ્ટિક કરી જ માણા જેવા લાગી. પતિદેવ આ રાખો લપ ચાલો પછી બહાર બેઠી હતી તો મને યાદ આવ્યું કે નવરાત્રી આવે ને મારી પાસે કે નવરાત્રીના નેલ્સ નહોતા, એટલે આપણે તો બહાર બેહીને આરામથી મારા માટે નવરાત્રીના નેલ્સ બનાવતા હતા. આનો ફાઇનલ લુક હું તમારા જરૂરથી શેર કરીશ. ચાનો ટાઈમ થઈ જાય ને એટલે આપણે તો નીકળી જઈએ કાંટો ચડવા માટે. ને આજે રોડે ચડે તો મોસમ એટલું સાફ સાફ હતું, હાવ શાંત વાતાવરણ હતું. પતિદેવ કે મારે ચા નથી પી. મેં કાંઈ વાંધો ને આપણા માટે ચાલે ને, આપણે ત્યાં છોટા ડોની જેમ ચા પી લીધી. ચા પીને પાછા સાલું ને પહોંચી ગયા. સાહેબને તો ક્લાયન્ટનો ફોન ચાલુ હતો. મને કે આલા ક્લાયન્ટ તારી યાર વાત કર. મેં હાલો મેડમ હું કરો, બોલો બોલો કીધું. કારણ કે કાંઈ નહીં મેડમ નેલ્સ કરો. મેં કાંઈ વાંધો ને કાલ સવાર આવી જજો થઈ જાય. ના થોડી પાડો ને કાલની અપોઇન્ટમેન્ટ આપણે આપી દીધી. સલૂને પહોંચ્યા તો કેટલા બધા ક્લાયન્ટ હતા, રૂટ ટચઅપ ને કેરાટીન ને કેરા સ્મૂથ કેમિકલ ટ્રીટમેન્ટ. મારું માથું દુખવા માંડે એટલે હું તો બહાર જ બેઠી રહું. ટ્રીટમેન્ટ ખતમ કરીને ક્લાયન્ટ બહાર આવે ને આપણે છાનામુના ફટાફટ વિડીયો જ લેવા માંડી. ક્લાયન્ટનું કરેલું તો આજે કેરા સ્મૂથ અને આ હતો એમના હેરનો ફાઇનલ લુક. મારા પતિદેવનું કામ બહુ સારું, આમ તો બાયુના હેર ચમકાવી જ દયો. અને આ ક્લાયન્ટનું પણ કરેલું હતું કેરા સ્મૂથ અને આ હતો એમના હેરનો ફાઇનલ લુક. આજ તો સલૂને હાડા ન થઈ ગયા, હવે થઈ જાય ઘર બે રોટલા ખાઈને સુઈ જાય. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.